મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે નીકળ્યું ભવ્ય જુલુસ। ઈદે મિલાદ પર્વ પરંપરા મુસ્લિમ સમાજનું જુલુસ નીકળ્યું। ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલૈહિ વસલ્લમના પવિત્ર જન્મદિવસની યાદમાં ઉજવાતા ઈદે મિલાદુન નબીના પાવન પર્વની બુધવારે સૌરાષ્ટ્રભરમાં શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોરબી શહેર સહિત વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, મિલાદ શરીફ, વાઇઝ તથા ભવ્ય જુલુસ નીકળ્યા હતા। ઈદે મિલાદના પર્વને લઈને મંગળવારની રાત્રે મોડી રાત નિમિત્તે વિવિધ મસ્જિદો તથા મુસ્લિમ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ઇસ્લામિક કેલેન્ડરના રબીઉલ અવ્વલના માસની 12મી તારીખે ઉજવાતા આ પવિત્ર પર્વ નિમિત્તે મસ્જિદોમાં મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું। સલામી બાદ પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના પવિત્ર જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે ન્યાઝનું આયોજન કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પ્રસાદ રૂપે તકસીમ કરવામાં આવ્યો હતો, જેમાં પૈગંબર સાહેબના બાલ મુબારકના દીદાર કરવામાં આવ્યા હતા। સમગ્ર વાતાવરણમાં ધાર્મિક માહોલ અને સાથે અકીદત અને શ્રદ્ધાની લાગણી જોવા મળી હતી। મોરબી શહેરમાં બપોરે 2 વાગ્યે જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ નીકાળવામાં આવ્યું હતું। વિવિધ વિસ્તારોમાંથી પ્રસાર થયેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। યુવાનો, વડીલો તથા બાળકો નવા વસ્ત્રો ધારણ કરીને જુલુસમાં ઉત્સાહભેર જોડાયા હતા। જુલુસ દરમિયાન ઈદે મિલાદુન નબીની મુબારકબાદી સાથે પૈગંબર સાહેબ પ્રત્યેની અકીદત વ્યક્ત કરવામાં આવી હતી। ઈદે મિલાદના પવિત્ર પર્વની ખુશીમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા એકબીજાને મીઠાઈ વહેંચી મુબારકબાદી પાઠવવામાં આવી હતી। મોરબી શહેરના મકરાણીવાસ, કુલીનગર, જોન્સનગર, કાલિકા પ્લોટ, સિપાહીવાસ સહિતના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં છેલ્લા 12 દિવસથી ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ચાલી રહી હતી। આ દરમિયાન આલિમો દ્વારા વાઇઝ અને ધાર્મિક બયાનો કરવામાં આવ્યા હતા। ઈદે મિલાદના દિવસે આ ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરાઈ હતી। ભાઈચારો, એકતા, શાંતિ અને માનવતાનો સંદેશ આપતા પવિત્ર પર્વની મોરબીમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।